ખેડા જિલ્લાના કપડવંજમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર દુર્ઘટના સામે આવી છે। કપડવંજ ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે। આ ધડાકો એટલો ભયાનક હતો કે તેની અસર આસપાસના અનેક કિલોમીટર સુધી જોવા મળી હતી। ફટાકડાની ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ ઘટનાસ્થળે 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। બ્લાસ્ટને કારણે કપડવંજ પંથકમાં 10 કિલોમીટર સુધીના ધરા ધ્રુજી ઉઠી હતી, જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કારખાનામાં કામ કરતા અંદાજે 5 થી 7 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામને તાત્કાલિક સારવારથી ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વિસ્ફોટનો ભયાનક અવાજ સંભળાતા જ આસપાસના લોકોમાં ડરનો માહોલ છવાયો હતો। વિસ્ફોટનો અવાજ બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ બ્લાસ્ટમાં અસર માત્ર ફેક્ટરી પૂરતી સીમિત ન રહેતા ઘટના સ્થળની નજીક આવેલા અન્ય ગામોમાં પણ તેની વ્યાપક અસર વર્તાઈ હતી। લોકોએ ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો। નોંધનીય છે કે હજુ 2 દિવસ પહેલા જ ખેડા એસઓજી દ્વારા વસો ગામમાં પણ એક ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યાં જ કપડવંજમાં બીજી મોટી ઘટના સામે આવતા તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે। ગરોડ મુકામે ફેક્ટરી અંદર વિસ્ફોટ થયો સમાચાર સવારે હું કપડવંજ તાલુકાની અંદર એક કાર્યક્રમમાં હતો ને અમારા જિલ્લા પંચાયત સભ્ય દ્વારા મળેલ પ્રાથમિક માહિતી એવી મળેલી કે 17 લોકો અંદર કામ કરી રહ્યા છે, 4-5 લોકો ઘાયલ થયા છે, પરંતુ સ્થળ ઉપર આવતો ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે અને બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને વિરુદ્ધોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે। ફેક્ટરીની અંદર જો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈ પણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે। અંદાજે 9:30-10 વાગે સમાચાર મળેલા હતા કે કપડવંજથી જે અમારો ગરોડ રોડ છે એક ફેક્ટરી આવેલી છે ને એમાં બ્લાસ્ટ સાથે આગ લાગી છે। તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગયેલ અને આગ ઓલવવાની કામગીરી પણ કરેલ। અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે। એમાં એવું જાણવા મળેલ છે કે જે ફટાકડાની ડિવેટો આવતી હોય છે શું બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે। એની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે અને એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થાય તેમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે। માલિક વિરુદ્ધ જે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જે લાયસન્સ નથી તેની સામે ફરિયાદ થશે અને એના સામે ફરિયાદના આધારે પછી પોલીસ તપાસમાં જે કંઈ પણ બહાર આવે એના આધારે આગળની કાર્યવાહી થશે। હવે એણે કેટલા સમયથી આ કામગીરી ચાલુ કરી હતી એ હજુ પ્રાથમિક તપાસનો વિષય છે, પછી અમને ખબર પડે કે એણે કેટલા સમયથી આ કામગીરી ચાલુ કરેલી। આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે રેઠાણક અને ડમ્પિંગ વિસ્તારની નજીક ધમધમતી આ ફટાકડાની ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી। તંત્રની આંખોમાં ધૂળ નાખી કોઈ પણ પ્રકારની સુરક્ષા કે કાયદાકીય મંજૂરી વિના જીવલેણ કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘનથી અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ હટાવી બચાવ કામગીરીના યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે, જેથી કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબોવાયેલી ન હોય તેની ખાતરી કરી શકાય। આ ફેક્ટરી કોની છે અને અત્યાર સુધી તે કોની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી તે દિશામાં પોલીસ તપાસનો ગમગમાટ શરૂ કર્યો છે। કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર કરવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।